નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થશે? ગિરનાર 5નું બિયારણ। ગુજરાતમાં વાવાઝોડું 15 ઇંચ વરસાદ ભૂક્કા કાઢશે। સાવધાન ગુજરાત, અત્યારે રેડ એલર્ટ। હાઈકોર્ટનો નિયમ તોડનારાઓને આપી મોટી ચેતવણી। તો ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની મોટી ભેટ। ભવિષ્ય માટે મોટો ખતરો, 20 રૂપિયાની નવી નોટ જાહેર। બાળકોના આધાર કાર્ડને લઈને મોટું અપડેટ। ખેડૂતો માટે ખુશખબરી આવી। તમારી ફરિયાદ હવે મોદીજી સુધી। બહેનોને મળશે 12,000 રૂપિયાની સહાય અને રેશન કાર્ડનું એટીએમ મશીન। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ભારત અને પાકિસ્તાનને લઈને સામે આવી રહ્યા છે। અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ બાદ અત્યારે પાકિસ્તાન દ્વારા મોટું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને કહ્યું છે કે યુદ્ધ વિરામ માત્ર 18 મે સુધી જ છે, ત્યારબાદ અમે ફરી યુદ્ધ શરૂ કરીશું। આ નિવેદન પાકિસ્તાનના સંરક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, જેના બાદ ભારતીય સેના દ્વારા મોટી સ્પષ્ટતા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે 12 મેના રોજ બંને દેશોના ડીજીમો વચ્ચે વાતચીત થઈ ગઈ હતી અને યુદ્ધ વિરામ પર સહમતિ બની ગઈ છે। તો પાકિસ્તાન દ્વારા જે 18 મે સુધી યુદ્ધ પછી શરૂ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે। તેના માટે કોઈ પણ સમાપ્તિની તારીખ અત્યારે નક્કી કરવામાં આવી નથી, એટલે કે એનો અર્થ એમ થયો કે અનિશ્ચિત સમય માટે યુદ્ધ શરૂ રહેશે। સેનાના નિવેદન પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામ ચાલુ રહેશે અને આવનારા સમયમાં પણ તે સમાપ્ત કરવા માટે કોઈ સમય મર્યાદા અત્યારે નક્કી કરવામાં આવી નથી। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। હવે બજારમાં ગિરનાર 5નું બિયારણ આવી ગયું છે। ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર કરતા તમામ ખેડૂત મિત્રો અત્યારે ખાસ ધ્યાન આપે। મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે આવ્યા છે। ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતી મગફળીની ગિરનાર 5 નંબરનું બિયારણ હવેથી દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે। તો જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા ઈચ્છે છે તેઓને હવે ગિરનાર 5નું બિયારણ આ નંબર ઉપરથી મળી રહેવાનું છે। તેના માટે અમે તમને સ્ક્રીન ઉપર એક નંબર આપી રહ્યા છીએ, 9925515460। આ નંબર ઉપર તમે મિત્રો કોન્ટેક્ટ કરીને ગિરનાર 5નું બિયારણ તદ્દન શ્રેષ્ઠ ભાવમાં મેળવી શકો છો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાત માટે અત્યારે મોટું સંકટ આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 15 ઇંચ વરસાદ આવનારા સમયમાં ગુજરાત ઉપર પડી શકે છે। રાજ્ય સહિત દેશભરમાં આગામી 20 મે પછી વાતાવરણમાં મોટો પલટો આવશે। આ દરમિયાન અરબી સમુદ્રમાં પણ ભારે વાવાઝોડું સર્જાઈ શકે છે, જેથી મુંબઈ સહિતના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। બાજુમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આવનારા વાવાઝોડા શક્તિના રહેલા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો અને તમામ મિત્રો અત્યારે ખાસ ધ્યાન આપે। 18 મે અને 19 મે બાદ આંદામાનના સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ બનશે અને જે 22 મેમાં ગુજરાત સુધી પહોંચશે, જેમાં ઓછા દબાણ સાથે પવનનો ભેજ લઈને આવનારા સમયમાં ગુજરાતમાં ચક્રવાતમાં પરિણમશે અને આ સિસ્ટમ 23 થી 28 મે વચ્ચે ગુજરાતમાં શક્તિ રૂપ ધારણ કરીને પ્રકોપ વરસાવશે। ત્યારબાદના મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અત્યારે સાવધાન ગુજરાત એલર્ટ જાહેર કરાયું। ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનને અડીને આવેલો છે, જેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, આ એલર્ટના પગલે તમામ માછીમારોને તત્કાલિક ધોરણે તેમની બોટોને બંદર ઉપર પરત કરવાનો આદેશ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાંથી મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા અત્યારે પૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાન તરફથી કોઈ પણ નાપાક પ્રવૃત્તિઓ ભારત વિરુદ્ધ કરવામાં આવી શકે છે।
જેને જોઈને અત્યારે ગુજરાતના દરિયાકાંઠે તાત્કાલિક તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને મોટાભાગના માછીમારોએ પોતાની બોટોને પાછા ફરી ગયા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો સામે આવ્યા। હાઈકોર્ટે નિયમ તોડનારાઓને આપી મોટી ચેતવણી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ નિયમોનું ભંગ થનારાઓને હાઈકોર્ટ દ્વારા અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે। ગુજરાત સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિકના માર્ગો, ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિલ પાંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કમ્પેટેડ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકોના જીવ જોખમમાં મુકાતા અને આડેધડ અને વારંવાર નિયમોનું ભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ ધરે। તો હવે ગુજરાત પોલીસને હાઈકોર્ટે ફટકાર લગાડી છે અને નિયમોનું ભંગ કરનારાઓ સામે કડક અને કાયદેસરના પગલાં લેવા માટેની નિયમ આદેશ જાહેર કર્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। ઘર ઘંટી ખરીદવા હવે સરકાર ચૂકવશે સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા હંમેશા લોકોને ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે કે જેઓ પછાત અને નબળા વર્ગના લોકો છે તેઓને સ્વરોજગારીની તકો પૂરી પાડવા તેમજ તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। માનવ કલ્યાણ યોજના દ્વારા સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના તમામ લોકોને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવે છે, જેથી તેઓ ઘરઘંટીમાં ઘઉં પીસી તેમજ અન્ય લોટ દળીને તેઓ આર્થિક રીતે આગળ વધે અને તેઓ પોતાની સ્વરોજગારીથી આગળ મેળવી શકે તેના માટે સરકાર દ્વારા 20,000 રૂપિયાની સહાય ગરીબ અને પછાત વર્ગના લોકોના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ મિત્રો મોટા સમાચાર। ભવિષ્ય માટે મોટો ખતરો। AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગામ થયા પછી લોકોમાં એક નવી અત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। ચર્ચા એ શરૂ થઈ છે કે શું AI ને કારણે લોકોની નોકરી જોખમમાં મૂકશે? આ અંગે દરેકે પોતાનો અભિપ્રાય આપ્યો છે। હવે દુનિયાના સૌથી ધનિક લોકોમાં એક એવા બિલ ગેટ્સે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે। મિત્રો તમે બિલ ગેટ્સને ન જાણતા હોય તો તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ દુનિયાભરમાં સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમણે પણ પોતાની ચિંતા દર્શાવી છે કે AI આવનારા સમયમાં માણસોની નોકરીઓ ખાઈ જશે। AI દ્વારા હવે તમને મિત્રો ખેતરમાં કામ કરતું રોબોટ, જમવાનું બનાવતું રોબોટ તથા વિવિધ જગ્યાઓએ રોબોટ કામ કરતો દેખાતો હશે। જો આવી રીતે રોબોટ કામ કરશે તો માણસોની કોઈ પણ જરૂર પડશે નહીં અને આવનારા સમયમાં માણસોની નોકરીઓ છીનવાઈ જશે। તે અંગે હવે અત્યારે લોકોને ડર લાગી રહ્યો છે અને આવનારા 10 વર્ષમાં AI કઈ જગ્યાએ પહોંચશે તેના પર અત્યારે લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 20 રૂપિયાની નવી નોટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા હવે ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે। ભારતભરમાં તમામ નોટ અને ચલણી સિક્કાઓ RBI દ્વારા જાહેર કરવામાં આવે છે। RBI આ અંગે માહિતી આપીને જણાવ્યું છે કે નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે। આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધીની ન્યૂ સિરીઝની 20 રૂપિયાની નોટ જેવી જ રહેવાની છે। નવી નોટ જાહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં યથાવત રહેશે। જે નોટ પહેલાથી ચાલી રહી છે તે તમામે તમામ 20 રૂપિયાની નોટને બંધ કરવામાં આવશે નહીં, પરંતુ નવી નોટ પર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી નવી નોટ આવનારા દિવસોમાં સરકાર દ્વારા પ્રચલનમાં બહાર પાડવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। નાના બાળકોને આધાર કાર્ડને લઈને અગત્યપૂર્ણ સમાચાર। મિત્રો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તેના માટે મહત્વપૂર્ણ સમાચાર। આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ
UDIAA તાજેતરમાં જ એક પોસ્ટમાં કહ્યું છે કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે મિત્રો, તમારું બાળક નાનું હોય ત્યારે તમે તેનું આધાર કાર્ડ બનાવ્યું હોય, પરંતુ તે 7 કે 8 વર્ષની બાદ તેઓ મોટું થઈ જાય ત્યારે ફરીથી તેનું બાયોમેટ્રિક અને આંખોનું સ્કેન કરાવવું ફરજિયાત હવે સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે. આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ અત્યારે દસ્તાવેજ બની ગયું છે. બાળકોના જન્મ અક્ષર તથા નવો દાખલો બનાવવા માટે પણ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે. શાળામાં પ્રવેશને લઈને બેંકમાં ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવું હવે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે આવી મોટી ખુશખબર. મિત્રો, અત્યારે છેલ્લા થોડા દિવસોમાં પડેલા વરસાદને કારણે ગુજરાતમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જ્યારે આ પગલે કૃષિ મંત્રી રાઘવજી જૂનાગઢ ખાતે પાકમાં થયેલા નુકસાન અંગે કહ્યું કે સરકારે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન પર સહાય આપવાનો નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે. સાથે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી પણ હૈયા ધારણા આપી છે અને ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેઓનું જે પણ નુકસાન ગયું છે તેની ભરપાઈ સરકાર દ્વારા કરી દેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રેશન કાર્ડનું પણ હવે ATM મશીન બજારમાં આવી ગયું છે. હવે દુકાનદાર